જો વારંવાર આ પ્રશ્ન બનતો હોય છે, મુદ્દો નંબર 1, ગુજરાત વિધાનસભામાં ગઈકાલે ગુજરાતના તમામ નામી અનામી કલાકારોને બોલાવવામાં આવીને એનું સન્માન કરવામાં આવ્યું। ગુજરાતમાં અમારા વિક્રમ ઠાકોર હોય, રોહિત ઠાકોર હોય, બેચરજી ઠાકોર હોય, અશોક ઠાકોર હોય, તેજલ ઠાકોર હોય કે તન્વી ઠાકોર હોય, શિલ્પા ઠાકોર હોય, તેજલ ઠાકોર હોય, આ લોકો બિલકુલ તમે યુટ્યુબ ચેનલ કરો, એમના લોકો એમના ફોલો વધારે છે, ફ્લોર છતાંય આ લોકોને ગુજરાતમાં જે ગાંધીનગરમાં વિધાનસભાના ફ્લોરમાં સન્માન કરવામાં આવે ત્યારે અમારા ઠાકોર સમાજના એક પણ કલાકારનું ત્યાં સન્માન કરવામાં આવે નહીં। મુદ્દા નંબર 1 કે અને વિક્રમ ઠાકોર એ ગુજરાતનું મોટામાં મોટું માથું કહેવાય। એને જ્યારે કોઈ પણ જગ્યાએ એનો પ્રોગ્રામ હોય ત્યાં હજારોની લાખોની મેદનીઓ પણ ભેગી થયેલી છે। ભૂતકાળ તમે જુઓ, એના વિડીયો જુઓ, એના રેકોર્ડિંગ જુઓ। ભારતીય જનતા પાર્ટીએ ઠાકોરને જ્યારે ઠેકો લીધો હોય એવું મને સ્પષ્ટ દેખાય છે। નંબર 3, ગુજરાતમાં ઠાકોરો સાથે હળહળતો અન્યાય જો કરી રહી હોય તો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। આજે 156 સીટો હોવા છતાંય એક પણ ઠાકોરનો દીકરો ગુજરાતના વિધાનસભાના ફ્લોરની અંદર મિનિસ્ટર હોય તો મને બતાવો, અને એક પણ ઠાકોરનો છોકરો જો મિનિસ્ટર બનાવ્યો હોય ભારતીય જનતા પાર્ટી તો પૂર્વ ધારાસભ્ય તરીકે રાજનીતિ છોડી દેવા તૈયાર છું। કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ઠાકોરના મતો લે। આજે ઓબીસીનું જ્યારે રેકોર્ડ આવે ત્યારે ઓબીસીમાં અન્યાય, ઠાકોરની આવે તો એમાં અન્યાય, શિક્ષણનો કોક આપવામાં આવે તો એમાં અન્યાય। એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ઠાકોરોમાં હળહળતો અન્યાય કરી રહી છે, અને આ અન્યાયનો અમે વિક્રમ ઠાકોર કે અન્ય રોહિત સાહેબને મને સામાજિક સંગઠન, કોઈ કોંગ્રેસ ભાજપ નહીં, સામાજિક સંગઠન ઊભું કરીને અમારા સમાજના જે કલાકારોનો જે અન્યાય કરવામાં આવે છે એના માટે અમે ચોક્કસ વિચારીશું। ચંદનજી, સાગર પટેલે અત્યારે એક નિવેદન આપ્યું કે સરકારને જ્યારે પાટીદાર સમાજની જરૂર હોય ત્યારે મને બોલાવે, ક્ષત્રિય સમાજની જરૂર હોય ત્યારે વિક્રમ ઠાકોરને બોલાવે, પણ જ્યારે સન્માનની વાત હોય ત્યારે અમને બધાને ભૂલી જાય। એટલે જો ભાજપની રણનીતિ પહેલેથી એવી રહી છે, તોડો ની રાજનીતિ સાથે ભાજપ જોડાયેલું છે। જ્યારે જેની જરૂર પડે, જો અત્યારે બિલકુલ 156 છે છતાં શાંતિનું વાતાવરણ છે, આવાવાળા સમયની અંદર અમારા તરફથી કોઈ પ્રોગ્રામ બનશે એટલે તરત જ અમારામાંથી એક આ તો ગમે તે લઈ જઈને ખેસ પહેરાવવાના પ્રયત્નો કરશે। એ કોણ કરશે? ડરાવા ધમકાઈને કરશે, લાગણીથી નહીં, પ્રેમથી નહીં, ડરાઈ ધમકાઈને કરશે। એટલે આ પ્રકારનું જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, ખોટી રીતે કરી રહી છે, એમાં જ્યારે જરૂર પડે ત્યારે વિક્રમ ઠાકોરને પણ અમુક જગ્યાએ વાતો મૂકતા હોય છે। આજે વિક્રમ ઠાકોર એક એવો ચહેરો છે સાહેબ, એ બિન રાજકીય ચહેરો છે। એ ક્યારેય કોઈ પ્લેટફોર્મ પર, કોંગ્રેસના પ્લેટફોર્મ પર કે ભાજપના પ્લેટફોર્મ પર ક્યારેય જતો નથી, કોઈ પણ આવા રાજકીય કાર્યક્રમમાં પણ હાજરી આપતો નથી। આવા વ્યક્તિઓ જોડે અન્યાય એવું શેના માટે આ ભાજપ કરે છે? વન સાઈડ શેના માટે કરે છે? શું ઠાકોર સમાજે ભાજપને મત નથી આપ્યા? અનેક પ્રકારની શું પેલી છે, અને છતાંય આ પ્રકારનો અન્યાય જે શરીરો છે એ આવવાવાળા સમયમાં ભાઈ આનો હિસાબ કરીશું અમે। કઈ રીતે હિસાબ થશે ચંદનજી? અમે જો હવે એક અત્યારે હું તમને બહુ જાહેરાત તો નહીં કરું, પણ આવવાવાળા સમયમાં જે અમારા સમાજનો જે અન્યાય થઈ રહ્યો છે, એક મંચ ઉપર બધા ઠાકોર સમાજના આગેવાનોને ભેગા કરી અને આ સમાજની જે 30 વર્ષથી જે પીડા છે એ પીડા દૂર કરવાનું કામ અમે બધા અમારો સામાજિક કોંગ્રેસ ભાજપને ભૂલી અને જેમ પાટીદાર એક સમાજ એક સ્ટેજ ઉપર બેસે છે, જેમ દલિત એક સ્ટેજ ઉપર બેસે છે, જેમ દેસાઈ સમાજ એક સ્ટેજ ઉપર બેસે છે, જેમ ચૌધરી સમાજ એક સ્ટેજ ઉપર બેસે છે, એવી રીતે અમે બધા જ રાજકીય આગેવાનોને એક સ્ટેજ ઉપર બેસાડી અને સમાજમાં જે અવગણના થઈ રહી છે એનો પડકાર રૂપે જવાબ આપવા માટે અમે તૈયાર છીએ। સમાજ ચંદનજી, વિક્રમ ઠાકોરે તો એવું કહ્યું કે 2 જૂથ કલાકારોમાં છે, પણ ઠાકોર સમાજમાં પક્ષી સામાજિક અલગ અલગ જૂથ પડી ગયા છે, એના કારણે ઠાકોર સમાજના કલાકારોને પણ ભોગવવું પડે છે। નહીં, એમને જો 2 જૂથ હોય તો અલગ અલગ કાર્યક્રમો કરવા જોઈએ। અમારામાં જો જૂથ છે, અમારો વિક્રમ ઠાકોર હોય, રોહિત ઠાકોર હોય, બેચરજી ઠાકોર હોય, અશોક ઠાકોર હોય, નેતાઓમાં તો 2 જૂથો છે ને અલગ અલગ। નહીં, રાજકીયમાં તો કોંગ્રેસની તરફ નહીં કરવાની, ભાજપની તરફ સમાજની વાત હોય ત્યારે કેમ સાથે નથી રહેતા કોઈ? એ બેસું ને, અમે એના માટેના કાર્યક્રમને રણનીતિ નક્કી કરશું સાહેબ। અત્યાર સુધી જે અમને જે વેઠ્યું છે, જે ભોગ્યું છે, હવે આપણા બધા આવી રીતે જો અમારો અન્યાય થતો હોય, અમને જો એક પણ નેતૃત્વ જો આપવામાં ના આવતું હોય તો આવવાવાળા સમયમાં અમારે એક થવું ખૂબ અત્યંત જરૂરી છે। એનો સંદેશો પણ અમે ટૂંક સમયમાં એક સારી રીતે આપીશું, એ પણ તમારા મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાત જાણશે સાહેબ। આભાર ચંદનજી, અમારી સાથે જોડાવા. થેન્ક યુ।